હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. એએમસી જુનિયર ક્લાર્ક 2024 માર્ક્સનું પરિણામ આવે ઘણા બધા દિવસો થઈ ગયા છે. હજી સુધી ફાઇનલ રિઝલ્ટ રજૂ કરેલ નથી. આથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવી શંકા છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે, અમારું કટ ઓફ કેટલું રહી શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, ફાઇનલ સિલેક્શન માટે કેટલા માર્ક્સ રહી શકે છે. આ બધા વિદ્યાર્થીઓની કોમેન્ટોમાં ધ્યાને લઈ આપણે એક વિડીયો લઈને આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓના માર્ક્સનું એનાલિસિસ કરી આખરે એવો અંદાજો લગાવીશું કે કેટલું રિઝલ્ટ રહી શકે છે. જો એક્ઝામ 24/11/2024 લેવાઈ હતી અને એનું એમસીક્યુ રિઝલ્ટ 22/1/2025 જાય હતું. હાલની ટોટલ વેકેન્સી 718 છે અને એમાં 71,134 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ઠીક છે. માર્ક્સનું એનાલિસિસ જોઈએ તો મોટાભાગના માર્ક્સ તમે જોઈ શકો છો કે 21 થી 50 ની વચ્ચે જ છે પબ્લિક. અને પાઈ ચાર્ટના આધારે જુઓ તો જે ખરેખર સિલેક્શન પામવાના છે એ જે બ્લુ કલરનું પાર્ટ છે એના ઉપર અંદાજો લગાવી શકાય. આ પાઈ ચાર્ટ અને કોલમ ચાર્ટ છે જેમાં કેટલા વિદ્યાર્થીઓ ડેપ્થ, કેટલા માર્ક્સ વાળા, કેટલા છે એના આધારે. હવે નાનો ભાગ છે જે મોસ્ટલી આપણે જેને કટ ઓફમાં ગણી શકીએ, જે 41 થી 50 આ માર્ક્સની અંદર જ કટ ઓફ રહેવાનું છે. ઠીક છે. તો 41 થી 50 ની વચ્ચે કયા માર્ક્સમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ છે, તો 49 થી 51 ગણી શકો તો 8% વિદ્યાર્થીઓ ત્યાં જ છે ટોટલ સંખ્યાના. અને 46, 43, 75 23% વિદ્યાર્થીઓ છે. તો અહીંયા જ લગભગ આપણું કટ ઓફ અહીંયા સુધી રહી શકે. એનાથી ઉપર જવાની સંભાવના ઓછી છે ફાઇનલ સિલેક્શન માટે. ડીવી માટે થોડું ઉપર નીચે થઈ શકે. તો બધું ધ્યાને લઈ આપણે અંદાજિત કટ ઓફ ડીવી માટે વિચારીએ. જો એએમસી વાળા 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવે તો જનરલનું કટ ઓફ 50 માર્ક સુધી રહી શકે છે. ઈડબ્લ્યુએસ નું 48.5, ઓબીસી નું 47.5, એસસી નું 48.5. હા, એસસી ઓબીસી કરતા ઉપર એટલા માટે છે કે એસસી માં ફક્ત 25 જગ્યાઓ જ છે, એટલે એના અનામત સીટો બહુ ઓછી છે, એટલે ઓબીસી કરતા એનો કટ ઓફ ઉપર રહી શકે છે. એસટી ની સંખ્યાઓ ખૂબ વધારે છે સીટોમાં, તો એનું કટ ઓફ 44.5 સુધી નીચે જઈ શકે છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો અંદાજો છે. ફાઇનલ સિલેક્શન આપણે વિચારીએ તો થોડું અપ રહે. તો જનરલનું અંદાજો લગાવીએ કે ઘણા વિદ્યાર્થીઓનો ઓલરેડી જોબ હોય છે તો પરીક્ષા આપવા ખાતર આપવી હોય તો કટ ઓફ 52.5 આપણે જે અગાઉના વિડીયોમાં વિચાર્યું હતું એના કરતાં થોડું નીચું જઈએ કે તો 51.5 સુધી કટ ઓફ રહી શકે. એ આધારે આપણે બાકી અનામતનું ગોઠવીએ તો ઈડબ્લ્યુએસ 50 માર્ક સુધી જઈ શકે, ઓબીસી 49, એસસી નું 49.5 અને એસટી નું 46.5. જો આ કટ ઓફ ફક્ત અંદાજિત છે, એટલે એવું નહીં વિચારો કે તમારા આના કરતા માર્ક્સ ઓછા છે તો તમે આશા છોડી દો. જો 1-2 માર્ક્સ કે 2-3 માર્ક્સ તમારા આગળ પાછળ હોય તો હજી હોપ રાખી શકો છો. આ વિદ્યાર્થી મિત્રો આ ફક્ત તમારા જનરલ અવેરનેસ માટે છે. ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ ઘણા ઓછા હોય તો આશા રાખીને બેઠા હોય છેલ્લે પરિણામ આવે એટલે નિરાશ થાય. એના કરતા તમે નવી તૈયારી શરૂ કરી દો. અને જો તમે તૈયારી કરતા રહેશો તો આજ નહીં તો કાલ તમે કોઈ ને કોઈ પરીક્ષામાં ક્રેક કરી જ લેવાનો છો. તો આ રીતે આપણી ડિસ્કશન હતી. અહીંયા આપણે ડિસ્કશન પૂરી કરીએ. જો આ વિડીયો તમને કામ આવે હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.